જય માતાજી. તો બેનોની બહુ કમેન્ટ હતી કે બા વાળ બહુ જાય છે, ખોડો બહુ છો છે. તો આપણે આ તેલ બનાવીએ છીએ. જો આ 2 બોટલ તેલ લીધું છે, આ મેથી લીધી, આ મીઠો લીમડો ને આ ડુંગળી. તો આપણે હવે તેલ બનાવશું આનું. ટોપરાનું તેલ લીધું છે કેમ બા? હા, ટોપરાનું તેલ લીધું છે. આ તેલ થોડું થોડું ઉકળવા મળે એટલે આપણે એમાં બધુંય નાખી દેવું. હવે મેથી નાખશું. મેથી કડવાટ હોય એટલે બહુ જ સારું. મેથીને વાળને મજબૂત કરે ને બહુ સારી. હવે લીમડો નાખી દેવું. હવે ડુંગળી નાખી દેવું. હવે આ તેલ કાળું થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે. ધીમે ગેસ રાખવાનો છે ને આમ હલાવ્યા જ કરવાનું, નકર આ ઉભરાઈ જાય. આપણી આ બધી વસ્તુ બળી ગઈ છે ને હવે આપણે આ ઠરી જાહે એટલે બીજા વાસણમાં ગાળી દેશું. તેલ આપણું ઠરી ગયું છે, હવે આપણે એને ગાળી લેવું. પછી ઠાવ ઠરી જાય એટલે હાવ બોટલમાં ઠરી જાહે પછી આ બોટલ ભરી લેવું. આપણે આ તેલ ઠરી ગયું છે ને બોટલમાં ભરી લીધું. 2 બોટલ તેલ અમે મૂક્યું હતું. એક જ બોટલ એક બળી ગયું, આ એક જ રહ્યું. એમાં બધોય મસાલો નાખીએ આપણે એટલે તેલ બળે તો ખરું જ તે. ડુંગળી, મેથી, મીઠો લીમડો, આલોવેરા નાખે, પણ આલોવેરા અમને કંઈ મેળવું નહીં ત્યાં એટલે અમે કંઈ નાખ્યું નહીં. નકર આલોવેરા નાખી મગજને સારું ઠંડુ એટલે આલોવેરા બહુ સારું, પણ ત્યાં મેળવું નહીં તો પછી તો શું કરીએ, ન નાખ્યું. એ બધું નાખીને ઉકળવા દીધું. ખૂબ ઉકળી ગયું પછી અમે ઠરવા દીધું. બહુ નહીં ઝાઝું બનાવવાનું, થોડું થોડું બનાવવાનું, કારણ કે ડુંગળી આવે ને એટલે ડુંગળીની વાસ આવી જાય. એટલે થોડુંક હોય તો ખૂટી જાય, પછી આપણે પાછું બનાવીએ. તેલમાં વાળ ખરતા બંધ થઈ જાય, મગજને ઠંડક રહે, ખોડો ન થાય ને વાળ મજબૂત થાય. એટલે આ તેલ તમે જરૂર બનાવી ને નાખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ ને ફોલો કરજો.